હેડલાઇન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું શ્વેતા। વડોદરાના ઉંડેરા રોડ પર ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 2 કામદારોને વીજ કરંટ લાગતા એક કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું। વડોદરાના ઉંડેરા રોડ પર આવેલ ખાનગી પેટ્રોલ પંપ પાસે ખાનગી કંપનીમાં ફરજ બજાવતા 2 કામદારોને વીજ કરંટ લાગતા મોત નીપજ્યું। આ કામદારો ઊંચી સીડી લઈને રોડ પરથી પસાર થઈ રહ્યા હતા। આ દરમિયાન સીડી વીજ લાઇનને અડી જતા બંને કર્મચારીઓને વીજ કરંટ લાગ્યો હતો। આ ઘટનામાં બ્રિજેશ યાદવ નામના કામદારનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે બીજા કામદારને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જવાહરનગર પોલીસ સ્ટેશનના અધિકારીઓ તથા વીજ કંપનીના અધિકારીઓનો કાફલો ઘટના સ્થળ પર પહોંચી વધુ તપાસ હાથ ધરી હતી। સ્વાભાવિક છે કે કોન્ટ્રાક્ટરની સ્પષ્ટપણે બેદરકારી દેખાઈ આવે છે, કારણ કે અત્યારે સ્થળ પર જ એક વ્યક્તિનું મૃત્યુ થઈ ગયું છે ને એકને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવે છે, તે પણ એની હાલત પણ ખૂબ ગંભીર છે। જ્યારે આવી દુર્ઘટનાઓ થાય છે ત્યારે ખરેખર સરકારે અને ખાસ કરી અને ખાનગી એજન્સીઓના કોન્ટ્રાક્ટરો દ્વારા જે રીતે જે સેફટીના પૂરતા સાધનો છે એ સાધનો નથી આપવામાં આવી રહ્યા, એના કારણે કાંઈક ને કાંઈક ગરીબ અને મજદૂર જે છે એનું આ તમે અનેક આવા કિસ્સાઓ બન્યા છે। એનું જ્યારે આજે કિસ્સો બન્યો છે ત્યારે ખૂબ દુઃખની બાબત છે અને આ બાબતને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને આમાં જે કાંઈ ગુનેગાર હોય એને કડકમાં કડક સજા થાય એવી અમારી માંગ છે। સ્વાભાવિક છે કે જ્યારે આવું કોઈ પણ લાઇન થતી હોય ને 11,000 કેવીથી વધારે જ્યારે લાઇન પસાર થતી હોય ત્યારે કોન્ટ્રાક્ટરોએ એને પૂરતા જે સાધનો છે, હેન્ડ ગ્લોવ્સ છે, એના એવા સેફટી શૂઝ છે, એ તમામ પ્રકારની સુવિધાઓ આપવી જોઈએ, પરંતુ અહીંયા સ્પષ્ટપણે દેખાય છે કે કોઈપણ પ્રકારની સુવિધાઓ નથી આપી। એના લીધે કાંઈક ને કાંઈક બિચારા ગરીબ અને મધ્યમ વર્ગનું મૃત્યુ થયું છે પરિવારનું। મને જે માહિતી મળી કે 2 જણા ઇલેક્ટ્રિક કરંટ લાગવાથી શોક લાગવાથી અકસ્માત થયેલો છે, તો અહીંયા આવતા મને જે મારા લાઇન સ્ટાફે જણાવ્યા એ પ્રમાણે જે આ છોકરાઓ 2 છોકરાઓ જે પ્રાઇવેટ અન્ય કંપનીના કોન્ટ્રાક્ટરના માણસો હશે અને એ લોકો પોતાની રીતે અહીંયા એમનો ગેટ ખોલી અને સીડી હાઇટેડ સીડી છે એ લઈ અને લાઇન નીચેથી પસાર થતા હતા। એ દરમિયાન એ જે સીડી છે એ ઉપર ટચ થઈ ગયેલી જણાય છે અને એના કારણે એ બંનેને ઇલેક્ટ્રિક કરંટ ભારે લાગેલો છે। કેટલા જણ ગંભીર છે અને એક જણની માહિતી એવી છે કે એને હોસ્પિટલ લઈ ગયા છે, એ થોડા ક્રિટિકલ છે અને એકનું મૃત્યુ થયેલું છે। બંને ક્યાંના રહેવાસી છે? પ્રાથમિક અમને જાણકારી જે અહીંયા લોકલ માણસ જે એમના સાથે હતા એમને જાણકારી આપી છે કે બિહાર સાઈડના છે। સાહેબ, કોન્ટ્રાક્ટર વિરુદ્ધ જે આ રીતની કામગીરી કરવામાં છે એમના સેફટીના સાધનો આપવામાં નથી આવતા? આ અમારા કોન્ટ્રાક્ટર જ છે જ નહીં, આ અલગ કંપની જે કોઈ પાછળ કામ કરે છે એના છે, એટલે અમને એ ખબર નથી કે એમણે શું કર્યું છે। સેફટીના સાધનો ના આપવાને કારણે આ બનાવ બન્યો એવું લાગી શકે? એકચ્યુઅલી તો જે લાઇન ઉપરથી પસાર થતી એ એમને ધ્યાન નથી રાખ્યું અને સીડી ઊંચી કરીને જતા હતા એ લાઇન ટચ થઈ ગઈ। સેફટીના સાધનોમાં શૂઝ હોય પણ આ જે 11,000નો લાઇનનો વોલ્ટેજ છે એટલે એ શૂઝ હોય તો પણ કરંટ તો લાગે છે। શું નામ આપણું છે? MV ચૌહાણ, ડેપ્યુટી એન્જિનિયર, કોયલી MGVC।